ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રતિવર્ષને માફક તુલસી વિવાહનું આયોજન તારીખ 12/11ને મંગળવારે કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ડાયમંડ ચોક, એરપોર્ટ રોડ, ભરતનગર ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ બોરતલાવ, સુભાષનગર સંસ્કાર મંડળ તથા કાળિયાબીડ ખાતે રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા. ભાવિકોએ હરખભેર હરિના લગ્નને માણ્યા હતા. ઠાકોરજી અને તુલસી વૃંદાના લગ્ન પ્રસંગે સમગ્ર શહેરમાં મોડી રાત્રિ સુધી પુષ્કળ પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. શહેરના ડાયમંડ ચોક ખાતે 70 વર્ષથી યોજાતા તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અંતરે નયન રમ્ય વિશાળ રંગોળી દોરવામાં આવી હતી. ઠાકોરજીની જાન માનસનાથ મહાદેવ મંદિર, એરપોર્ટ રોડ, સુભાષનગર ખાતેથી જાનૈયાઓ સાથે આવી હતી અને ઠાકોરજી મહારાજ સાથે તુલસી વૃંદાનો હસ્તમેળાપ યોજાયો હતો. લોકોએ બહોળી સંખ્યામાં ભગવાનના લગ્ન આનંદભેર માણ્યા હતા. રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ મહોત્સવ સમિતિ દ્વારા કાળિયાબીડ ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે પૂજન વિધિ, જાન આગમન તથા હસ્તમેળાપ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્યારે ભરતનગર ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા શ્રીનાથજી રોડ, મઢુલી પાન પાસે ભરતનગર ખાતે તુલસી વૃંદા વિવાહ કાર્યક્રમ યોજાયો હતો. તદુપરાંત શહેરના ચિત્રા વિસ્તારમાં મસ્તરામ બાપા ગ્રુપ દ્વારા તુલસી વિવાહ યોજાયા હતા.